વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? ફિટ એન્ડ ફાઇનલ? ઓકે. આપણે ચેપ્ટર નંબર 8ના ગયા વિડીયોમાં એટલે કે વિડીયો નંબર 6ની અંદર સૌથી છેલ્લે કોષ દિવાલ વિશેનો અભ્યાસ કર્યો હતો. યાદ છે ને બધાને કે ગયા લેક્ચરમાં છેલ્લે શું હતું કે મેં તમને વનસ્પતિ કોષ પ્રાણી કોષ વિશેનો એક તફાવત સમજાવી કોષ દિવાલ વિશેનો અભ્યાસ કર્યો હતો. કોષ રસ પટલ બાકી છે જેની આપણે ચર્ચા કરીશું. પણ તમે બધા ટેક્સ્ટ બુકમાં જે કોષ દિવાલ બધાએ વાંચી હશે, તૈયાર કરી હશે. હું એના પછી અંતઃપટલ તંત્ર તરફ જઈ રહ્યો છું કે જે અંતઃપટલ તંત્ર એના ઉપર થોડું ધ્યાન આપીશું બધા. એટલે હું અહીંયા લખીશ અંતઃપટલ તંત્ર. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. અંતઃપટલ તંત્ર, તમને બધાને ખબર છે કોષમાં ઘણી બધી અંગિકાઓ છે. કોષમાં ઘણી બધી અંગિકાઓ છે. બધી અંગિકાઓના રચના અને કાર્ય જુદા જુદા છે. બધાને ખ્યાલ છે કે કોષમાં ઘણી બધી અંગિકાઓ છે. ઘણી બધી અંગિકા છે તો તેમના રચના અને કાર્યો પણ કેવા છે? જુદા જુદા છે. આમ છતાં ઘણી બધી અંગિકાઓ ભેગી મળી અંતઃપટલ તંત્રની રચના કરે છે. કોની રચના કરે છે? અંતઃપટલ તંત્રની રચના કરે છે. ફરીથી એકવાર ધ્યાન આપજો કે કોષમાં ઘણી બધી અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ છે. બધાની રચના, બધાના કાર્યો અલગ અલગ હોય. આમ છતાં તેઓ ભેગા મળીને અંતઃપટલ તંત્રની રચના કરે છે, કારણ કે તેઓના કાર્યો એકબીજા સાથે સંકળાયેલા છે. એકબીજાના સંકલનથી થાય છે. ઓકે, તો અંતઃપટલ તંત્ર હું અહીંયા એમ લખું કે કોષમાંની બધી જ અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ છે. રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ છે. છતાં તેમાંની ઘણી ભેગી મળી અંતઃપટલ તંત્રની રચના કરે છે. અંતઃપટલ તંત્રની રચના કરે છે. કેમ? શા માટે? તેનું રીઝન છે કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થાય છે. કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થાય છે. ઓકે, તો પહેલા નંબરનો મુદ્દો થયો. કોષમાં રહેલી બધી જ અંગિકાઓ તેમના રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ છે. આમ છતાં તેઓ ભેગી મળી અંતઃપટલ તંત્રની રચના કરે છે, કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થાય છે. ઓકે, તો ઘણી બધી અંગિકાઓ છે. એમાંથી 4 અંગિકાઓ અંતઃકોષરસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રસધાની ને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે. કોને કોને? અંતઃકોષરસજાળ, બીજા નંબરમાં ગોલ્ગી કાય, ત્રીજા નંબરમાં લાઇસોસોમ,
અને ચોથા નંબરમાં રસધાની. આ 4 અંગિકાઓ એવી છે કે જેને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે. કોને કોને? અંતઃકોષ રસઝાર, બીજા નંબરમાં છે ગોલ્ગી કાય, ત્રીજા નંબરમાં છે લાઇસોઝોમ અને ચોથા નંબરમાં છે રસધાની. તો આ 4 એવા છે કે જેને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે. જ્યારે જો આપણે વાત કરીએ તો કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ. કઈ? કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ. કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ, જેને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. તો તમે અંતઃપટલ તંત્ર વિશે આટલો અભ્યાસ કરી શકો. તો અંતઃપટલ તંત્રનો ભાગ કોને માનવામાં આવે છે? તો અંતઃકોષ રસઝાર, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. જ્યારે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ એને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. તો આ માહિતી મેં તમને આપી અંતઃપટલ તંત્ર વિશે. ચોપડીમાંથી પણ તમે એકવાર જોશો અને આ રીતે તૈયાર કરી 3 મુદ્દા ક્લિયર કરવાના છે. ઓકે, ફાઈ જશે બધાને? તો આ 3 મુદ્દા એકવાર ફરીથી તમે જોઈ લો. ઓકે, તો હવે આપણે છે ને, જો ટેક્સ્ટ બુકમાં પણ જોશો તો સૌથી પહેલાં નીચે અંતઃકોષ રસઝાર આવશે, પછી ગોલ્ગી કાય, પછી લાઇસોઝોમ અને છેલ્લે રસધાની. તો મારે તમને આ 4 વિશે પહેલાં સમજાવવું છે 1 by 1. પહેલાં અંતઃકોષ રસઝાર, પછી ગોલ્ગી કાય, પછી લાઇસોઝોમ અને પછી રસધાની. એમાં જે હવે આપણે અંતઃકોષ રસઝાર જોઈશું એ તો મોસ્ટ આઈએમપી છે. તો પટલમય અંગિકાનો જે ભાગ કહેવાય છે અંતઃપટલ તંત્રનો, તેમાં પહેલી અંગિકા છે અંતઃકોષ રસઝાર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જેની હવે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં અંતઃકોષ રસઝાર ક્યાં હોય છે? 3 માર્ક્સની થિયરી છે. સૌથી પહેલાં મુદ્દો પાડવાનો સ્થાન. EM એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષ કેન્દ્રીય કોષોના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચના ધરાવતું જારું, જેને શું કહેવાય? અંતઃકોષ રસઝાર. તમે આખું વાક્ય એવી રીતે લખી શકો છો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષ કેન્દ્રીય કોષોના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓના જારાને અંતઃકોષ રસઝાર કહે છે. જે સુકોષ કેન્દ્રીય કોષોના સમગ્ર કોષરસમાં પથરાયેલી રચના છે એ કઈ? અંતઃકોષ રસઝાર. અંતઃકોષ રસઝાર આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે છે. કેટલા ભાગમાં? 2 ભાગમાં. એક ERની અંદરની તરફનો ભાગ અને ERની બહારની તરફનો ભાગ. ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એકચ્યુઅલીમાં અંતઃકોષ રસઝાર જે છે એ 2 પ્રકારની હોય છે. એક હોય છે કણિકામય અંતઃકોષ રસઝાર અને બીજી હોય છે કણિકા વિહીન અંતઃકોષ રસઝાર. બંનેમાં ફરક શું? કણિકામય એટલે R શબ્દ લખ્યો છે, રફ, કારણ કે કણિકા છે. કણિકા વિહીન સ્મૂથ છે એટલે S લખ્યો છે. ER તો ઉપર લખ્યો છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ.
તો હવે તમને ખ્યાલ આવશે કણિકામય અંતઃકોષરસજાળ કે જેને શું કહેવામાં આવે છે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંતઃકોષરસજાળ એમાં પણ કણિકામય અંતઃકોષરસજાળ જેને શું કહેવામાં આવે છે? RER. આ કણિકામય અંતઃકોષરસજાળ કે જેની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે, તેની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. હવે રિબોઝોમ્સ હોય તો ઓલવેઝલી કાર્ય શું થવાનું? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તે પ્રોટીન સંશ્લેષણનું શું કરે છે? કાર્ય. અને કણિકામય અંતઃકોષરસજાળ જે છે એ કોષ કેન્દ્ર પટલની બહારની સપાટીથી લંબાયેલી હોય છે. તે કોષ કેન્દ્ર પટલની બહારની સપાટીથી લંબાયેલી હોય છે. કણિકામય અંતઃકોષરસજાળ RER. R એટલે શું થશે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તેની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તે કોષ કેન્દ્ર પટલની બહારની સપાટીથી લંબાયેલ હોય છે. હવે આપણે જઈ રહ્યા છીએ કણિકા વિહીન અંતઃકોષરસજાળ. કણિકા વિહીન અંતઃકોષરસજાળ જેને કહેવાય SER. કણિકા વિહીન એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો તેની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. તેની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. જો કણિકામય છે તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરશે, અને કણિકા વિહીન છે તો લિપિડ એટલે કે સ્ટીરોઇડ. લિપિડ અને સ્ટીરોઇડ એક જ કહેવાય, એના સંશ્લેષણનું કાર્ય કરશે. તમે જો અંતઃકોષરસજાળ જે છે એ પ્રોટીન સંશ્લેષણ પણ કરશે અને લિપિડ સંશ્લેષણ પણ કરશે, પણ ખાલી જોવાનું એ છે કે કણિકામય છે કે કણિકા વિહીન છે. કણિકામય હશે તો બહારની સપાટી પર રિબોઝોમ્સ હશે, અને રિબોઝોમ્સ હોય તો પ્રોટીન સંશ્લેષણનું કામ કરશે. કણિકા વિહીન હશે તો રિબોઝોમ્સ નહીં હોય, એથી તે લિપિડ કે સ્ટીરોઇડના સંશ્લેષણનું કાર્ય કરશે. તો આ છે આપણી આખી થિયરી અંતઃકોષરસજાળ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષ કેન્દ્રી કોષોના સમગ્ર કોષરસમાં તે પથરાયેલી હોય છે. અંતઃકોષરસજાળ આંતરકોષી અવકાશ બે ભાગમાં વિભાજિત થાય છે, એક ERની અંદરની તરફ અને ERની બહારની તરફ. અંતઃકોષરસજાળ બે પ્રકારની હોય છે, કણિકામય, કણિકા વિહીન. કણિકામય કે જેની બહારની સપાટી પર રિબોઝોમ્સ હોય છે, કણિકા વિહીન કે જેની બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. કણિકામય પ્રોટીન સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલું છે, કણિકા વિહીન લિપિડ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલું છે. કણિકામય જે છે કોષ કેન્દ્ર પટલની બહારની સપાટીથી લંબાયેલી રચના છે. તો આ અંતઃકોષરસજાળ વિશે છે, એકવાર બધા વાંચી જાઓ. તો અંતઃકોષરસજાળ પછી આપણે જઈશું ગોલ્ગી તરફ. ગોલ્ગી એવું કહેવાય છે કે ઈસવીસન 1898માં ઇટાલીના વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગીએ કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત જાલિકામય રચના જોઈ, જેનું નામ આપવામાં આવ્યું ગોલ્ગી. જેનું નામ આપવામાં આવ્યું ગોલ્ગી. ફરીથી એકવાર, ઈસવીસન 1898માં ઇટાલીના વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગીએ કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત જાલિકામય રચના નિહાળી, જેનું નામ આપવામાં આવ્યું ગોલ્ગી. એકચ્યુઅલીમાં ગોલ્ગી એ શું છે? તો ગોલ્ગી એ ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી જેવી રચના છે. ઘણી બધી ચપટી બિંબ આકારની
કોથળી જેવી રચના છે કે જેને સિસ્ટર્ની પણ કહેવાય, કે જેનો વ્યાસ 0.1 માઇક્રોમીટરથી 0.1 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર સુધીનો હોય છે. ગોલ્ગીકાય ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નીની બનેલી રચના છે જેનો વ્યાસ કેટલો છે? 0.5થી 1.0 માઇક્રોમીટર સુધીનો હોય છે. આ બધી જ નલિકાઓ એકબીજા સાથે સમાંતર રીતે ગોઠવાય થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગીકાયની રચના કરે છે. કોની રચના કરે છે? ગોલ્ગીકાય. ગોલ્ગીકાય એ ચપટી કોથળીઓ જેવી સિક્કાઓની થપ્પી જેવી રચના દેખાય, અથવા ગોલ્ગીકાય સિક્કાઓની થપ્પી જેવી રચના દેખાય છે. ગોલ્ગીકાયમાં સિસ્ટર્નીઓની સંખ્યા જુદી જુદી હોય. ગોલ્ગીકાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. ગોલ્ગીકાયની સિસ્ટર્ની કે જે કોષ કેન્દ્રની નજીક સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય છે. ગોલ્ગીકાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. ગોલ્ગીકાયની જે સિસ્ટર્ની કોષ કેન્દ્રની નજીક સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય છે, જેમાં નિર્માણકારી સપાટી અને પરિપક્વ સપાટી એમ બે સપાટી આવેલી હોય છે. નિર્માણકારી સપાટી બહિર્ગોળ હોય છે, જે શીર્ષ તરીકે ઓળખાય છે. અંતર્ગોળ સપાટી, પરિપક્વ સપાટી અંતર્ગોળ, જેને આપણે શું કહીશું? ટ્રાન્સ કહેવાય છે. તો ગોલ્ગીકાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. ગોલ્ગીકાયની સિસ્ટર્ની કોષ કેન્દ્રની નજીક સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય છે, જેમાં નિર્માણકારી સપાટી અને પરિપક્વ સપાટી આવેલી હોય છે. બહિર્ગોળ સપાટી, જેને શું કહે છે? શીર્ષ, અને આને શું કહે છે? ટ્રાન્સ કહે છે. આ શીર્ષ અને ટ્રાન્સ છેડા કેવા હોય છે? તદ્દન અલગ હોય છે. શીર્ષ અને ટ્રાન્સ છેડા તદ્દન અલગ હોય છે, પરંતુ એકબીજા સાથે કેવા હોય છે? જોડાયેલા હોય છે. જોડાયેલા હોય છે. આ છે ગોલ્ગીકાયની રચના. ગોલ્ગીકાયની રચનામાં ફરીથી એકવાર તે ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી જેવી રચના ધરાવે છે. તેનો વ્યાસ 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર હોય છે. આ બધી જ નલિકાઓ એકબીજા સાથે સમાંતર રીતે ગોઠવાય છે અને ગોલ્ગીકાયની રચના કરે છે. ગોલ્ગીકાયમાં સિસ્ટર્નીઓની સંખ્યા કેવી હોય છે? જુદી જુદી હોય છે, પરંતુ જે કેન્દ્રની નજીક છે એ સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય છે, જેમાં નિર્માણકારી સપાટી અને પરિપક્વ સપાટી આવેલી હોય છે. શીર્ષ અને ટ્રાન્સ આ બંને છેડા તદ્દન એકબીજાથી અલગ હોય છે, પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો અહીં તમે જોયું ગોલ્ગીકાયના સ્થાન વિશેની માહિતી અને ગોલ્ગીકાયની રચના વિશેની માહિતી. સ્થાન કીધું 1898, ઇટાલીનો વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગી. કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિક જાલિકામય રચના જોવા મળે, જેને શું કહેવામાં આવે છે? ગોલ્ગીકાય. અને ગોલ્ગીકાય પછી આપણે રચનાના 4 મુદ્દા જે છે એકવાર બધા વાંચી જાઓ. તો ગોલ્ગીકાયના સ્થાન અને રચના પછી જઈશું કાર્ય તરફ. કાર્યમાં થોડું ધ્યાન રાખવા જેવું છે કે ગોલ્ગીકાયનું મુખ્ય કાર્ય કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા. એનું મુખ્ય કાર્ય કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા, કે કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોમાં પેકેજિંગનું દ્રવ્ય ઈઆરમાંથી. મતલબ અઘરું નથી, ખાલી સમજો બધા. ગોલ્ગીકાયનું મુખ્ય કાર્ય કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા અથવા તો અંતઃકોષરસ જાળમાંથી પુટિકા સ્વરૂપે અંતઃકોષરસ જાળ. હવે જે અંતઃકોષ અહીંયા લખ્યું છે, કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોમાં પેકેજિંગનું દ્રવ્ય ઈઆરમાંથી. ઈઆર એટલે શું કહેવાય? અંતઃકોષરસ જાળમાંથી જે ઘટકો જે છે એ પુટિકા સ્વરૂપે ગોલ્ગીકાયના શીર્ષ છેડાથી ક્યાં જાય છે? ટ્રાન્સ છેડા તરફ વહન પામે છે. શીર્ષ છેડાથી એનું વહન ક્યાં થાય છે? ટ્રાન્સ છેડા તરફ.
તમે શોર્ટમાં પણ લખી શકો છો કે કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય કે જે દ્રવ્યને ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી વહન પામી ટ્રાન્સ છેડા તરફ લઈ જવામાં આવે છે. એટલે જ કહેવામાં આવે છે કે ગોલ્ગી કાય એ અંતઃકોષરસજાળના ગાઢ સંપર્કમાં રહે છે. આનો મતલબ એવો કહેવાય, પછી કહી શકાય કે ગોલ્ગી કાય એ અંતઃકોષરસજાળ ઈઆર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. કેવી રીતે? તો ગોલ્ગી કાયનું કાર્ય શું છે? કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા અથવા કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડતું દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી ક્યાં સુધી વહન પામે છે? ટ્રાન્સ છેડા તરફ વહન પામે છે. એક આ લાઈનને ધ્યાનમાં રાખજો. સેકન્ડ, કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝ દ્વારા અંતઃકોષરસજાળની સપાટી પર થાય છે. પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે? અંતઃકોષરસજાળની સપાટી પર થાય છે. અને ગોલ્ગી કાયના ટ્રાન્સ છેડા પરથી જ્યારે મુક્ત થાય તે પહેલાં તેની અંદર ઘણા બધા શું થાય છે? ફેરફારો થાય છે. પણ ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય તો એક જ આવે, તે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. તે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ સ્થાન છે. તે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું શું છે? નિર્માણ સ્થાન છે. તો આ છે ગોલ્ગી કાયના કાર્ય. ફરીથી એકવાર પહેલું, બીજું અને ત્રીજું. કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય બાહ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી ટ્રાન્સ છેડા તરફ વહન પામે છે. આ પરથી કહી શકાય કે ગોલ્ગી કાય જે છે ઈઆર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝ દ્વારા અંતઃકોષરસજાળની સપાટી પર થાય છે. તે ગોલ્ગી કાયના ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતાં પહેલાં તેમાં ફેરફારો થાય છે. તે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ સ્થાન છે એવું કહી શકાય. તો અહીં આપણે અંતઃપટલ તંત્રના જે ભાગ હતા એમાં પહેલો ભાગ હતો અંતઃકોષરસજાળ, બીજો ભાગ હતો ગોલ્ગી કાય, જે આપણે પૂરો કર્યો. હવે ત્યાર પછી આપણે જઈશું લાઇસોઝોમ અને પછી રસધાની તરફ. તો હવે આપણે જઈશું લાઇસોઝોમ તરફ. તો હવે જઈશું લાઇસોઝોમ. લાઇસોઝોમ એટલે શું કહેવાય? તો કે એક સ્તરીય પટલ ધરાવતી અંગિકા કે જેમાં એક જ સ્તરીય પટલ આવેલું હોય. તો MCQમાં પૂછાયેલો સવાલ છે. એક સ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે? લાઇસોઝોમ. લાઇસોઝોમ વિશે બીજું કહીએ તો કે જે ગોલ્ગી કાય જે આપણે ભણ્યા ને, એ ગોલ્ગી કાયનો દૂરનો છેડો હોય, જે કેવો હોય? ગોળાકાર હોય. એ છૂટો પડી જાય અને જો એ છૂટો પડી જાય તો લાઇસોઝોમ તરીકે ડેવલપ પામે. એટલે કે તે પટલમય પુટિકીય સંરચના છે. પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે છે. તે શામાંથી નિર્માણ પામે છે? ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે છે. એક સ્તરીય પટલ ધરાવે છે. તેમાં પાચક ઉત્સેચકો જેમ કે એમાઇલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, ન્યુક્લિયસ વગેરે. કાર્બોદિતનું પાચન કરવું હોય તો એમાઇલેઝ જોઈએ, લિપિડનું પાચન કરવું હોય તો લાઇપેઝ જોઈએ, પ્રોટીનનું પાચન કરવું હોય તો પ્રોટીએઝ જોઈએ, ન્યુક્લિક એસિડનું પાચન કરવું હોય તો ન્યુક્લિયસ જોઈએ. ઇન શોર્ટ, જે બધા મહાઅણુઓ છે એના પાચન માટેના જો ઉત્સેચકો ધરાવતી હોય તો તે એક અને માત્ર એક જ અંગિકા એ કઈ છે? લાઇસોઝોમ છે. તે જીર્ણ કોષોનું વિઘટન કરે છે. શરીરની અંદર એવા કોષો જે જીર્ણતા પામે છે, કે કોષો જે છે ઘસારો અનુભવે છે, એવા કોષોને તે શું કરે છે? દૂર કરે છે. આ ઉપરાંત તે આત્મઘાતી અંગિકા તરીકે પણ ઓળખાય છે. તે પોતાના જ કોષોનો શું કરે છે? નાશ કરે છે. એટલે કે તેને આત્મઘાતી અંગિકા કહેવામાં આવે છે. લાઇસોઝોમ એક સ્તરીય પટલ ધરાવતી અંગિકા. લાઇસોઝોમ ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી અંગિકા. લાઇસોઝોમ એટલે પાચક ઉત્સેચકો ધરાવતી અંગિકા.
લાઇસોઝોમ એટલે આત્મઘાતી અંગિકા. આ બધા કોના વિશેની વાત છે? લાઇસોઝોમ. કે ફરીથી એકવાર કે તેની અંદર એવા પાચક ઉત્સેચકો આવેલા હોય છે કે જે મહાઅણુઓનું શું કરે છે? ભક્ષણ કરે છે, મહાઅણુઓને પાચિત કરે છે. તો એ જે અંગિકા છે એ લાઇસોઝોમ એક સ્તરીય પટલ ધરાવે છે. એટલે આ લાઇસોઝોમ વિશે ખાસ બધા તૈયાર કરજો. શોર્ટ ક્વેશ્ચન આમાંથી પૂછાતા હોય છે, એકવાર વાંચી જાઓ. તો હવે લાઇસોઝોમ પછી પટલ અંતઃપટલમય તંત્રનું છેલ્લું નામ હતું રસધાની. તો આપણે જઈશું રસધાની તરફ. હવે રસધાનીની હું તમને વાત કરું તો તફાવતમાં કહેલું, વનસ્પતિ કોષમાં રસધાની હોય છે, મોટી હોય છે. પ્રાણી કોષમાં રસધાની હોતી નથી, અને હોય તો ખૂબ જ કેવી હોય છે? નાની હોય છે. થોડું 9મા ધોરણનું આપણે યાદ કરીશું કે સમજો કે આ વનસ્પતિ કોષ છે, આ કોષ દિવાલ ને બધું આપણે જાણીએ છીએ. આ વચ્ચેના ભાગમાં શું આવેલું છે? કોષ કેન્દ્ર છે. ઓકે. હવે આ જે બધો ભાગ જે દેખાય છે એ શું છે? કોષરસ છે. આ બધો ભાગ, આ કોષ કેન્દ્ર સિવાય જે બહાર દેખાય છે એ કોષરસ છે. અને આ કોષરસમાં ધારો કે આ જે છે એ શું છે? રસધાની છે. આ શું છે? રસધાની. તો રસધાનીની વ્યાખ્યા જો મારે આપવી હોય તો એવું લખી શકું, કોષરસમાં, એટલે કે આ કોષરસમાં આ પટલ જે આખો ભાગ, આ પટલ સિવાયનો ભાગ, કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા, આજે આ પટલ જે આખું આ પટલ, આ પટલ દ્વારા જે ઘેરાયેલી જગ્યા જે છે એને શું કહેવામાં આવે છે? રસધાની. એને શું કહેવામાં આવે છે? રસધાની. રસધાનીની બહારની બાજુ જે પટલ આવેલું હોય એને શું કહેવાય? રસધાની પટલ. ફરીથી એકવાર, રસધાની કોને કહેવાય? તો રસધાનીની વ્યાખ્યા તમે જોઈ કે કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા, કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા, જેને શું કહીશું? રસધાની. બીજો મુદ્દો, તેમાં પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ, અન્ય પદાર્થો, અન્ય દ્રવ્યો આવેલું હોય, પણ એ કોષ માટે જરૂરી હોતું નથી. તેમાં જે દ્રવ્યો આવેલા હોય છે એ કોષ માટે જરૂરી હોતા નથી. ઓકે. ત્રીજો મુદ્દો, તેની ફરતે એક ઘેરાયેલું પટલ હોય છે જેને કહેવામાં આવે છે રસધાની પટલ. જેને શું કહેવામાં આવે છે? રસધાની પટલ, અથવા એનું બીજું નામ છે ટોનોપ્લાસ્ટ. રસધાની પટલ, અથવા એને શું કહેવામાં આવે છે? ટોનોપ્લાસ્ટ કહે છે. આ જે વનસ્પતિ કોષ જે છે એ વનસ્પતિ કોષના કોષરસની અંદર, વનસ્પતિ કોષમાં કુલ કોષનો 90% ભાગ રસધાની દ્વારા રોકાયેલો હોય છે. 90% ભાગ રસધાની દ્વારા રોકાયેલો હોય છે. તો લાઇસોઝોમ મેં તમને સમજાવ્યું. રસધાનીના 4 મુદ્દાની વાત કરી. હવે આવશે 5મા નંબરનો મુદ્દો, જેને આપણે ધ્યાનથી સમજવાનો છે કે વનસ્પતિમાં ઘણા બધા આયનો અને અન્ય પદાર્થો હોય. આ એક 12મા ધોરણના ટોપિક સાથે સંકળાયેલો છે, એટલે થોડું ધ્યાન વધુ આપવું પડશે. વનસ્પતિમાં ઘણા બધા આયનો અને અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ, સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ એટલે ઓછાથી વધુ તરફ, વનસ્પતિમાં ઘણા બધા આયનો અને પદાર્થો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા, ટોનોપ્લાસ્ટ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. આના કારણે જ રસધાનીની સાંદ્રતા જે છે એ કોષરસની સાંદ્રતા કરતાં વધુ હોય છે. મેં તમને હમણાં એવું કીધું કે વનસ્પતિ કોષમાં કુલ કોષમાં 90% જગ્યા કોણ રોકે છે? રસધાની રોકે છે. વનસ્પતિમાં ઘણા બધા આયનો, અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ
રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. આ કારણસર રસધાનીની સાંદ્રતા કોષરસની સાંદ્રતા કરતાં વધુ હોય છે. હવે આપણે 2 શોર્ટ ક્વેશ્ચન તરફ જઈશું કે અમીબામાં આંકુચક રસધાની આવેલી હોય છે જે ઉત્સર્જનની ક્રિયાનું કાર્ય કરે છે. અમીબામાં આંકુચક રસધાની આવેલી હોય છે જે ઉત્સર્જનનું કાર્ય કરે છે. જ્યારે પ્રોટિસ્ટામાં અન્નધાનીનું નિર્માણ ખાદ્ય પદાર્થોને ગાળવા માટે થાય છે. તો આ માહિતી થઈ રસધાની. કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા એને રસધાની કહીશું. પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ, અન્ય દ્રવ્યો કોષ માટે જરૂરી નથી. તેનાથી ઘેરાયેલું પટલ જેને રસધાની પટલ અથવા ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે છે. વનસ્પતિ કોષના કુલ કોષમાં 90% જગ્યા રસધાની રોકે છે. વનસ્પતિમાં ઘણા બધા આયનો, અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન કરે છે. આ કારણસર રસધાનીની સાંદ્રતા કોષરસ કરતાં વધુ હોય છે. અમીબામાં આંકુચક રસધાની ઉત્સર્જનનું કાર્ય કરે છે. જ્યારે બીજા શબ્દોમાં આપણે કહીએ તો પ્રોટિસ્ટામાં અન્નધાનીનું નિર્માણ ખાદ્ય પદાર્થોના ગાળવા માટે થાય છે. તો અહીં આજે આપણે શરૂઆત કરી પટલમય તંત્રથી. અંતઃપટલમય તંત્ર કે જેમાં અંતઃકોષજાળ, ગોલ્ગીકાય, લાઇસોસોમ અને રસધાની ને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે. કેમ ભાગ માનવામાં આવે છે? કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલન સાથે સંકળાયેલા છે. તેથી તેને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે. તો આજે આપણે અંતઃપટલ તંત્ર શું છે એ ભણ્યા અને અંતઃપટલ તંત્રનો ભાગ હોય તેવી અંગિકા 4 હતી. અંતઃકોષજાળ, ગોલ્ગીકાય, લાઇસોસોમ અને રસધાની. તેનો પણ અભ્યાસ આપણે કર્યો. બધાએ આ 4 અંગિકાઓ વિશે ધ્યાનથી જોવાનો છે વિડીયો. ચોપડીને સાઈડમાં રાખવાની છે અને એક અંગિકા પતી ગયા પછી તમારે ચોપડાની અંદર પણ વ્યવસ્થિત રીતે લખવાનું છે જેથી તકલીફ પડે નહીં. આમ છતાં પણ કોઈ પણ જાતની ડિફિકલ્ટી હોય કે કોઈ ડાઉટ હોય તો તે મને પર્સનલી ફોન કરીને પૂછી શકે છે. ઓકે.